કેન્દ્રીય વિદ્યાલય સંગઠનની શાળામાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ 1માં રેગ્યુલર પ્રવેશ મેળવવા તેમજ આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવવાની ઓફિશિયલ જાહેરાત આવી ગઈ છે, જેની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન છે અને ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 20 માર્ચ 2026થી 2 એપ્રિલ 2026 છે. કેન્દ્રીય વિદ્યાલય શાળામાં ધોરણ 1માં રેગ્યુલર તેમજ આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવવા માટે બાળકની જન્મ તારીખ 1 એપ્રિલ 2018થી 1 એપ્રિલ 2020 કે તેની વચ્ચે હોવી જોઈએ, પરંતુ શરત એ છે કે બાળકે ધોરણ 1માં અન્ય કોઈ શાળામાં પ્રવેશ મેળવેલું ન હોવું જોઈએ. વર્ષ 2026 માટેની ઓનલાઈન પ્રોસેસ માટેની નવી વેબસાઇટ બનાવવામાં આવી છે, admission.kvs.gov.in. ફોર્મ માટે જરૂરી ડોક્યુમેન્ટ: બાળકનો જન્મનો પ્રમાણપત્ર, બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, સરનામાનો પુરાવો, SC, ST, OBC, EWS કે BPL કેટેગરી લાગુ પડતી હોય તો તે, બાળકનો તેમજ માતા અને પિતાનું આધાર કાર્ડ અને જો આરટી અંતર્ગત પ્રવેશ મળે તો એડમિશન સમયે સેલ્ફ ડિક્લેરેશન ફોર ડિસ્ટન્સ આપવું પડશે. ધોરણ 1ની પ્રથમ પ્રોવિઝનલ લિસ્ટ એટલે કે મેરિટ યાદી 9 એપ્રિલ 2026ના બહાર પડશે. ત્યારબાદ જો તેમાં હજી કોઈ સીટો ખાલી હશે તો ત્યાર પછી બીજી યાદી 16 એપ્રિલ 2026ના બહાર પડશે અને તે જ રીતે ત્રીજી યાદી 21 એપ્રિલ 2026ના બહાર પડશે. જો આ 3 પ્રોવિઝનલ લિસ્ટ પછી પણ જો કોઈ સીટો ખાલી હશે તો ત્યાર પછીની ઓફલાઈન પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. કેન્દ્રીય વિદ્યાલય સ્કૂલમાં આરટીઈ અંતર્ગત ધોરણ 1થી 8 સુધી મફત શિક્ષણ મેળવવા માટે તમે અમારો વિડીયો જોઈ લેશો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સમાં આપેલી છે.